નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે સ્વર્ગસ્થ વિવેકભાઈ પટેલના સ્મરણાર્થે ઇન્દુબેન શિલ્ડ 2025નું ભવ્ય આયોજન કરાયું હતું। ઉમરગામ તાલુકાની વિવિધ 24 જેટલી શાળાની ટીમોએ ભાગ લીધો। ફાઇનલમાં નારગોલ અને ફણસા વચ્ચે મુકાબલો જામ્યો હતો। ફણસાની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઇનલ મેચમાં વિજય મેળવ્યો હતો। ઉમરગામ તાલુકાના ફણસા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સ્વ વિવેકભાઈ પટેલના સ્મરણાર્થે છેલ્લા 11 વર્ષથી વિવેકભાઈ વેલફેર ગ્રુપ દ્વારા ઇન્દુબેન શિલ્ડ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આજે 11મા વર્ષે ઉમરગામ તાલુકાની 24 જેટલી શાળાની ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। યુવા ક્રિકેટરોએ ટુર્નામેન્ટમાં દર્શકોને પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો। આયોજકોના આમંત્રણને માન આપી ઇનામ વિતરણ પ્રસંગે ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર, ઉમરગામના ઉદ્યોગપતિ સંતોષભાઈ રવેશિયા, સરીગામના પૂર્વ પ્રમુખ અને ઉદ્યોગપતિ સિરીઝભાઈ દેસાઈ, કૌશિકભાઈ પટેલ એસઆઈએ સેક્રેટરી, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, ઉમરગામ તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, ઉમરગામના અગ્રણી મુરલીભાઈ વર્મા, મૌલિકભાઈ સોનપાલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ટુર્નામેન્ટના વિજેતા ટીમ BNBF વાડિયા હાઈસ્કૂલ અને ઉપવિજેતા ટીમ નારગોલ જલારામના ખેલાડીઓને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપી મંચસ્થ મહાનુભાવોએ પુરસ્કૃત કર્યા હતા। ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ વગેરે જેવા ઇનામો પ્રતિભાશાળી ખેલાડીઓને આપવામાં આવ્યા હતા। ઇનામ વિતરણ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સુંદર આયોજન બદલ વિવેકભાઈ વેલફેર ગ્રુપ તથા અંકુરભાઈ પટેલ, આરતીબેન પટેલ તથા પરિવારજનોને અભિનંદન પાઠવ્યા હતા। भेट पण आपे छे, बोल पण आपे छे। लेकिन पोतपोतानी स्कूलनी अंदर रमत-गमतनो जे पीरियड होय ए दरमियान बाळको पोते पोताना स्कूलनी अंदर पण रमी शके, खेली शके। आ मुख्य उद्देशनो छे। અને આ ઉદ્દેશની અંદર આજે હું અભિનંદન આપું છું કે ફણસા ગામ અને ફણસાની શાળાના વિદ્યાર્થીઓ આજે આ જીત મેળવે છે। ખૂબ ખૂબ અભિનંદન। અને અમારા નારગોલ કાંટાવાળી સ્કૂલ છે જલારામના જે વિદ્યાર્થી છે સેકન્ડમાં આવે છે, રનર્સઅપમાં છે, પણ એમાં કંઈક નારાજ થવાની જરૂર નથી। તમે જીતા છો, સારી રમત આપી છે, અમે જોઈ રહ્યા હતા। ખૂબ ખૂબ બંને પાર્ટીને અભિનંદન છે। બીજા દાતાઓ દ્વારા ખૂબ મોટી રકમ દાતા પણ બધાને મળવાની છે અને સાથે સાથે મુરલી વર્મા સાહેબ દ્વારા આ તમને દરેકને 11,000 ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આવ્યા છે। એ બદલ સ્ટેજ પર બિરાજમાન તમામ અમારા માન્ય સભ્યશ્રીઓ અને મહેમાનો હું આવકારું છું અને અભિનંદન આપું છું કે તમે આ એક સાર્વજનિક કામની અંદર તમે આવીને આ એક આપણા ધારાસભ્ય માનનીય ગૌરવનીય શ્રી રમણભાઈ આપણા ખૂબ જ આપણને ગર્વ થાય એવા ઉમરગામનું આપણું ગૌરવ એવા ડોમ્સના આપણા મુરબ્બી સંતોષભાઈ, સ્ટેજ પર બિરાજમાન મુકેશભાઈ, દીપકભાઈ, તમામ ભાજપના મેચ જોવા જઈએ છીએ। આવી ટુર્નામેન્ટ જે ગ્રેસ અને જે ઉત્સાહ અને જે લાગણી આ સ્ટેડિયમ પર અમને જોવા મળે છે એ કંઈક એનો અનુભવ જ એક જુદો હોય છે। ખાસ કરીને આજે
જે એમના જે ટુર્નામેન્ટના જે આપણા રનિંગ કોમેન્ટર છે એ બધું લાઈવ રાખે છે, મ્યુઝિક ને આ બધું. તો ફરી એક વખત આપ સૌને પિતાની સ્મૃતિઓને જીવંત રાખવા માટેના ઘણા બધા રસ્તા છે, પણ ચીરકાલીન રીતે આખા પ્રદેશમાં એમને જીવતા રાખવા એ કોઈ અંકુર પાસે શીખવું પડે. અંકુરભાઈ ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને વિવેકભાઈની આત્મા જ્યાં હશે ત્યાંથી તમારા પર એ ગર્વ કરતી હશે, અને અમે પણ તમારા પર ગર્વ અનુભવીએ છીએ કે વિવેકભાઈ પાસે તમારા જેવા સુશીલ અને સુંદર સંસ્કારી દીકરા છે. આ જે એ છે સ્પોર્ટ્સમેન સ્પિરિટ. આ ટુર્નામેન્ટ ક્રિકેટ હોય, હોકી હોય, આ બધા જ મેળાવડા આ ઉંમરથી થતા હોય, નાની અવસ્થની ઉંમરથી. તે દિવસે એ લોકોમાં જે સ્પોર્ટ્સમેન સ્પિરિટ ડેવલપ થાય, એ લોકોની અંદર જે સંઘ ભાવના ડેવલપ થાય, એની કોઈ કિંમત નથી. એ લોકો હાર જીતને સ્પોર્ટ્સની રીતે લેતા શીખે, અને આ જીવનનો જે સૌનો સૌથી મહત્વનો પાઠ છે એ પાઠ એ લોકો શીખ્યા છે. એ બદલ આ બધાને જ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે કોઈના મોઢા પર નિરાશા દેખાતી નથી. જે હરેલો છે તેના પર બી નહીં, અને જે લોકો ઉભેલા છે તેના પર બી નહીં. જેના પર બી એટલો બધો મતલબ ઉત્સાહ છે. તમને બધાને જ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ કરીને હંસા સ્કૂલનું નામ રોશન કરવા વાળા એક પ્રેસિડેન્ટ તરીકે મારા તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.